નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 10 માપનમાં આપણે કરી રહ્યા છીએ સ્વાધ્યાય 10.1 જેમાં 1 થી 15 સુધીના દાખલા આપણે કરી ચૂક્યા છીએ। ચલો ત્યાર પછીનો દાખલા નંબર 16 કરીએ, જેમાં આપણને 4 અલગ અલગ આકૃતિઓ આપેલી છે અને પૂછ્યું છે કે આ આકૃતિની પરિમિતિ કેટલી છે અને તમારા જવાબ પરથી તમે શું અનુમાન કરો છો તે આપણે લખવાનું છે। તો અહીં આપેલી બધી આકૃતિની પરિમિતિ આપણે એક પછી એક કરતા જઈએ। તો પહેલી આકૃતિ આપણને એક ચોરસ આપ્યો છે જેની લંબાઈ 25 સેન્ટીમીટર છે। હવે ચોરસની પરિમિતિનું સૂત્ર આપણને ખબર છે કે પરિમિતિ બરાબર 4 ગુણ્યા એક બાજુનું માપ છે। હવે આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દેવાની થશે, એટલે કે 4 ગુણ્યા 25। હવે 4 અને 25 નો ગુણાકાર કરવાથી આપણને મળશે 100 સેન્ટીમીટર, જે આ ચોરસની પરિમિતિ થઈ જશે। બીજી આકૃતિ જોઈએ તો તે આપણને એક લંબચોરસ આપેલો છે જેમાં લંબાઈ 40 સેન્ટીમીટર છે અને પહોળાઈ 10 સેન્ટીમીટર છે। હવે આપણે લંબાઈની પરિમિતિનું સૂત્ર લખી દેવાનું છે કે પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ। હવે કિંમત મૂકીએ તો 2 ગુણ્યા 40 વત્તા 10 બરાબર। હવે 40 અને 10 નો સરવાળો કરીશું તો આપણને મળશે 50, એટલે કે 2 ગુણ્યા 50 આવી રીતે સ્ટેપ લખી દેવાનું છે। હવે 2 અને 50 નો ગુણાકાર કરવાથી આપણને મળે છે 100 સેન્ટીમીટર, એટલે કે આ લંબચોરસની પરિમિતિ પણ થશે 100 સેન્ટીમીટર। ત્યાર પછી ત્રીજી આકૃતિ જોઈએ તો ફરી આપણને એક લંબચોરસ આપેલો છે જેની લંબાઈ 30 સેન્ટીમીટર અને પહોળાઈ 20 સેન્ટીમીટર છે। તો અહીં પણ આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર લખી દેવાનું છે કે પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 ગુણ્યા 30 વત્તા 20 બરાબર 2 ગુણ્યા 50। તો અહીં પણ આપણને પરિમિતિ મળે છે 100 સેન્ટીમીટર બરાબર। ત્યાર પછીની આકૃતિ જોઈએ તો આપણને એક ત્રિકોણ આપેલો છે જેની અંદર બે બાજુઓના માપ 30 સેન્ટીમીટર છે, એટલે કે અહીં સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો છે। હવે આવા ત્રિકોણની પરિમિતિ મેળવવા માટે આપણે ત્રણેય બાજુઓનો સરવાળો કરવાનો છે। તો હવે સરવાળો કરીએ તો 30 વત્તા 30 વત્તા 40 બરાબર 100 સેન્ટીમીટર આપણને મળે છે। હવે આ ચારેય આકૃતિ પરથી આપણે કહી શકીએ કે બધી જ આકૃતિઓની પરિમિતિ 100 સેન્ટીમીટર મળે છે। તો આનું નિષ્કર્ષ આપણે લખી શકીએ કે ચારેય આકૃતિઓની પરિમિતિ સમાન, એટલે કે 100 સેન્ટીમીટર છે। ક્લિયર બાળકો? ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો અવનીત 9 ચોરસ ટાઇલ્સ ખરીદે છે જે દરેકની બાજુની લંબાઈ 1/2 મીટર, એટલે કે અડધો મીટર છે। તે ટુકડાઓને ચોરસ આકારે ગોઠવે છે જે બાજુમાં આપણને દોરીને બતાવ્યું છે, જે કંઈક આવો આપણને દેખાય છે। હવે આ ગોઠવણીની પરિમિતિ કેટલી થશે તે આપણે શોધવાનું છે। હવે અહીં આપણને કહેલું છે કે દરેક ટાઇલ્સની લંબાઈ અડધો મીટરની છે। તો સર્વપ્રથમ આપણે એક બાજુનું માપ અહીં શોધીએ તો 1/2 વત્તા 1/2 વત્તા 1/2 કરવાથી આપણને તે બાજુની લંબાઈ મળી જશે। તો અહીં આપણે કરતા જઈએ 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 બરાબર। હવે આપણને ખબર છે કે અપૂર્ણાંકનો સરવાળો કેવી રીતે કરવાનો છે। છેદમાં જે સંખ્યા છે તે એમ જ રાખી દેવાની છે અને અંશનો સરવાળો કરવાનો છે। તો અહીં આપણને મળશે 3/2। તો અહીં આપણને ચોરસ આપેલો છે એટલે ચારે બાજુ તો સમાન થવાની છે। તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા એક બાજુનું માપ બરાબર 4 ગુણ્યા 3/2। હવે આપણે 2 અને 4 નું છેદ ઉડાડી શકીશું, એટલે કે 2 દૂને 4 થશે। હવે અંશની અંદર આપણને 2 અને 3 મળે છે જેનો ગુણાકાર કરી દેવાનો છે, એટલે કે 2 તેરીને 6 મીટર, જે આ ચોરસ આકારની પરિમિતિ થઈ જશે। ત્યારબાદ આપણને કહેલું છે કે શારીનને આ ગોઠવણી ગમતી નથી, તે તેની પાસે ટાઇલ્સને ચોકડી આકારે ગોઠવે છે, જે કંઈક આવી રીતે બનાવે છે। તો હવે આ ગોઠવણીની પરિમિતિ કેટલી થશે તે આપણે શોધવાનું છે। તો અહીં આપણને ટાઇલ્સની લંબાઈ તો ખબર છે કે 1/2 છે। ત્યાર પછી આટલા ભાગનો વિચાર કરીએ તો 1/2 પ્લસ 1/2 એટલે કે અડધો વત્તા અડધો બરાબર તો 1 મીટર થઈ જશે। તો એટલો જ ભાગ આ બાજુ પણ છે, તો એ પણ 1 મીટર થઈ જશે। તો અહીં આપેલી જે બધી બાજુઓ છે તે બધી જ બાજુઓ એક સમાન આકારની છે, તો તે બધી 1 મીટર થઈ જશે। સમજાઈ ગયું બાળ મિત્રો? તો હવે આપણને બધી બાજુઓના માપની ખબર પડી ગઈ છે। તો હવે પરિમિતિ મેળવવા માટે બધી બાજુઓના માપનો સરવાળો કરી દેવાનો છે, જે આ કંઈક આવી રીતે બની જશે। હવે જેટલા એક આપેલા છે તેનો સરવાળો કરીશું તો 8 મળશે અને 1/2 જેટલા છે તેનો સરવાળો કરીશું તો 4/2 મળશે। હવે 4/2 છે તેને છેદ આપણે ઉડાડી શકીશું, 2 દૂને 4 થઈ જશે। તો અંશની અંદર આપણને 2 મળે છે, એટલે કે અહીં 8 વત્તા 2 થશે। તો બંનેનો સરવાળો કરીશું તો આપણને મળશે 10 મીટર, એટલે આ આકારની પરિમિતિ આપણને મળે છે 10 મીટર બરાબર।
ત્રીજું આપણને પૂછ્યું છે કે આ બેમાંથી કઈ ગોઠવણીની પરિમિતિ વધારે મળે છે, તો 10 મીટર છે તે વધારે થાય છે, તો કહી શકીએ કે ચોકડી આકારે ગોઠવેલી ટાઇલ્સની પરિમિતિ વધારે છે. ક્લિયર બાળકો? ત્યાર પછી આપણને પૂછ્યું છે કે અવનીત વિચારે છે કે હજુ વધારે પરિમિતિ મળે તેવી કોઈ ગોઠવણી શક્ય છે. તમે એનો કોઈ રસ્તો શોધી શકો? તમે પણ બાળકો વિચારો કે શું આવી રીતે શક્ય છે કે આપણે વધારે પરિમિતિ ગોઠવીએ. જો આમાં ધ્યાન એ રાખવાનું છે કે ટાઇલ્સની બાજુઓ પરસ્પર પૂરેપૂરી મળવી જોઈએ, એટલે કે ટાઇલ્સને તોડી શકાશે નહીં. તો ચાલો આપણે પણ પ્રયત્ન કરીએ. બધી ટાઇલ્સને કંઈક આવી રીતે એક જ લાઇનમાં ગોઠવી દઈએ. તો અહીં આપણને એક લંબચોરસ આકાર મળી જાય છે. હવે એક ટાઇલ્સની લંબાઈ 1/2 છે, તો 9 ટાઇલ્સની લંબાઈ થઈ જશે 9/2, કારણ કે અંશનો સરવાળો કરવાનો છે, છેદ તો એમ જ રાખી દેવાનો છે. હવે પહોળાઈ થશે 1/2, જે આપણને ખબર છે. હવે લંબચોરસ પરિમિતિ માટેનું સૂત્ર મૂકી દઈએ કે પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 ગુણ્યા 9/2 વત્તા 1/2. હવે 2 ગુણ્યા 9/2 વત્તા 1/2 નો સરવાળો કરી દઈએ એટલે આપણને મળશે 10/2. હવે 10/2 છે તેનું આપણે છેદ ઉડાડી શકીશું કે 2 પંચાને 10. તો અંશની અંદર આપણને 5 મળે છે એટલે 2 અને 5 નો કરી દેવાનો છે ગુણાકાર. બરાબર? તો અહીં આપણને જવાબ મળે છે 5 દુને 10 એટલે કે 10 મીટર. તો આવી રીતે ટાઇલ્સ ગોઠવવાથી આપણને તેની પરિમિતિ 10 મીટર મળી જાય છે. અહીં આપણું સ્વાધ્યાય પૂરું થાય છે બાળ મિત્રો. ભાગ નંબર 7 ની અંદર આપણે ક્ષેત્રફળ વિશે ભણીશું. તો મળીએ ભાગ 7 માં. થેન્ક યુ.